આજથી 2 વર્ષ પહેલા પારડીની એક નામાંકિત સ્કૂલના શિક્ષક પર પોતાની જ પુત્રી પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। તે સમયે પિતા પુત્રીના સંબંધોને લજાવતા આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી હતી, જેનો કોર્ટમાં 2 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ આજે પુત્રી દુષ્કર્મનો આરોપ લગાવીને જેલમાં ધકેલાયેલા પિતાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। પરંતુ 2 વર્ષ સુધી શારીરિક અને માનસિક યાતના ભોગવ્યા બાદ નિર્દોષ સાબિત થઈને બહાર નીકળેલો પિતા એકદમ ભાંગી પડ્યો હતો અને કોર્ટના પાર્કિંગમાં જ્યાં સુધી મીડિયા ન આવે અને તેનું સાચું બયાન જનતા સુધી ન પહોંચે ત્યાં સુધી તે કોર્ટની બહાર ન જવાની જીદ પકડીને નીચે જ સૂઈ ગયો હતો। જે બાદ પોલીસે મીડિયાને બોલાવતા નિર્દોષ જાહેર થયેલા શિક્ષક બલરામ સમર્થે મીડિયા સમક્ષ છેલ્લા 2 વર્ષ દરમિયાન સગી પુત્રી પર દુષ્કર્મના લગાવાયેલા જૂઠા આરોપસર ભોગવેલા ત્રાસ અને સંતાપની આપવીતી સંભળાવી હતી। કાનૂન પર વિશ્વાસ જગાવતી ચાઇલ્ડ વેલફેર જેવી તથાકથિત સંસ્થાના નામે શોષણ કરતી એક સામાન્ય વ્યક્તિનું આખું જીવન બરબાદ કરી નાખતી અને હૃદયને ઝકઝોરી દેતી આ કહાની વિગત એવી છે કે આજથી 2 વર્ષ પહેલા એટલે કે 8 જુલાઈના રોજ પારડીની નામાંકિત સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બલરામ સમર્થ પર તેની 14 વર્ષની દીકરીએ શારીરિક છેડછાડ બાદ પિતાએ 3 વાર દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવીને 1098 પર કોલ કરી મદદ માંગી હતી। બલરામની પુત્રીએ પરિવારના સભ્યો સૂઈ ગયા બાદ તેનો પિતા દીકરી સાથે હવસ સંતોષતો હોવાનો ખોટો આક્ષેપ લગાવતા 1098ની ટીમને બલરામના ઘરે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પુત્રીનો કબજો લઈ લીધો હતો। જો કે તે સમયે બલરામની દીકરી કહ્યામાં ન હોય ખોટા આક્ષેપ કરી રહી હોવાનું બધાને સમજાવતો રહ્યો, પરંતુ કોઈ તેની વાત માનવા તૈયાર ન હતું। બલરામ પાસે પોતાને નિર્દોષ સાબિત કરવાનો એક પણ આધાર પુરાવો ન હોય અને મામલો દુષ્કર્મનો હોય તેમજ 1098ની ટીમ વચ્ચે પડી હોય એટલે પોલીસ પણ તુરંત હરકતમાં આવી હતી અને બલરામના ઘરે પહોંચીને તાત્કાલિક કાર્યવાહીના નામે પુત્રી, પત્ની અને પુત્ર સાથે ભોજન કરતા બલરામને ઉઠાડીને ત્યાં જ મારવાનું શરૂ કરી દીધું હતું અને તેના પર દુષ્કર્મનો કેસ રજીસ્ટર કરીને જેલમાં ધકેલી દીધો હતો અને પોતાના જ પિતા પર દુષ્કર્મનો આક્ષેપ લગાવનાર પુત્રીને ધારાસણા બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપી હતી। બલરામ સમર્થન જણાવ્યા મુજબ જે દિવસે આ ઘટના બની તે દિવસે એટલે કે 8 જુલાઈ 2020ના રોજ તે તેમની સાસુને છોડવા આણંદ સ્ટેશને ગયો હતો। ત્યારે તેની ગેરહાજરીમાં 1098ની ટીમ ઘરે આવી હતી અને પુત્રીને પિતા પર દુષ્કર્મનો કેસ લગાવવા માટે લલચાવવામાં આવી હતી। જો કે તે દિવસે લોકડાઉન હોય બલરામને આણંદથી પારડી ઘરે પરત આવવા માટે ટ્રેન નહોતી મળી, આથી તે બીજા દિવસે એટલે કે 9 જુલાઈએ ઘરે આવ્યો હતો। જો કે ત્યાં સુધીમાં 1098ની ટીમના સોનલ સોલંકી, મંજુબેન સહિતની મહિલા મંડળની ટીમ બલરામની પુત્રીને ઉઠા ભણાવીને ઘરેથી વલસાડ લઈ ગયા હતા, જેથી પાછળ બલરામ પણ તેની કાર લઈને વલસાડ પહોંચ્યો હતો, જ્યાં બલરામની પત્ની, તેની મોટી પુત્રી અને તેનો પુત્ર પણ હાજર રહ્યો હતો। જ્યાં મહિલા મંડળની ટીમે બલરામને 2 કલાક સુધી બહાર બેસાડી રાખ્યો હતો અને 2 કલાક બાદ બલરામને અંદર બોલાવીને તેના પર સીધો જ સગી પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવીને તેની પાસે બયાન માંગવામાં આવ્યું હતું। જો કે બલરામે તે સમયે પુત્રીને તેની સામે લાવવાનું કહેતા મહિલા મંડળની ટીમે તમારી પુત્રી ડરેલી છે એટલે સામે નહીં આવી શકે અને હવે તમારો ફેસલો કોર્ટમાં જ થશે તેવો ઉદ્ધત જવાબ આપ્યો હતો। બલરામના જેલ ગયા બાદ 4 મહિના સુધી બલરામની પુત્રીને ધરાસણામાં રાખવામાં આવી હતી। બલરામના પરિવારે ચાઇલ્ડ વેલફેર કમિટી પાસે તેમની પુત્રીનો હવાલો માંગ્યો હતો, પરંતુ ચાઇલ્ડ વેલફેરે પુત્રીનો જીવ જોખમમાં હોવાનું જણાવીને નિર્ણયો ભાણી દીધો હતો। આ સમય દરમિયાન સગીર પુત્રીને ઓનલાઈન ક્લાસ અને રહેવા જમવાની બધી સગવડ ચાઇલ્ડ વેલફેર દ્વારા પૂરી પાડવામાં આવી હતી, પરંતુ જેમ જેમ કેસ આગળ ચાલ્યો તેમ તેમ મહિલા મંડળની કમિટીને આખો મામલો હાથમાંથી સરકી રહ્યો છે તેમ લાગતા તેમણે આખા કેસમાંથી પાક સાફ નીકળવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા અને એક સમયે જે સગીર પુત્રીને પિતા વિરુદ્ધ ભડકાવીને આખા પરિવારને જ બરબાદ કરી નાખવા પર ઉતારૂ થયેલી મહિલા સુરક્ષાની આ ઝંડાવરદાર ટીમે જ બલરામની પુત્રીને તેના હાલ પર છોડી મૂકી। ચાઇલ્ડ વેલફેરની આ નિર્લજ્જ કામગીરીને પગલે એક જૂઠા કેસમાં પિતા જેલમાં સડી રહ્યો હતો અને પુત્રીનું જીવન બરબાદ થઈ રહ્યું હતું। આવી વિકટ પરિસ્થિતિમાં પણ ચાઇલ્ડ વેલફેર કમિટીની ચેરમેન સોનલ સોલંકી અને મંજુબેન બલરામના પરિવારના તમામ સભ્યોને ફોન કરીને જણાવી રહી હતી કે બલરામ પર પુત્રી સાથે દુષ્કર્મ આચરવાનો કેસ કોર્ટમાં સાબિત થઈ ગયો છે। આ સમયગાળા દરમિયાન બલરામની બહેને બલરામને જામીન પર છોડાવવા માટે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી। બલરામના જણાવ્યા અનુસાર જામીન અરજી ફગાવવાના સમાચારો ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થતા જેલના કેદીઓ અખબારમાં એ સમાચાર અન્ય કેદીઓને બતાવીને તેની મજાક ઉડાવતા હતા। જેલના કેદીઓ દ્વારા તેના જે કેસની ચાર્જશીટમાં ક્યાંય પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ ન હતો તે કેસમાં 2 વર્ષ સુધી લગાતાર પુત્રી પર દુષ્કર્મ કરતો હોવાની અફવાઓ ઉડાવવામાં આવી હતી।
આમ બલરામે લગાતાર 2 વર્ષ સુધી જેલમાં અને જેલની બહાર બેઇજ્જતી અને લાંચનો ભોગ બનવું પડ્યું હતું. બલરામની ધરપકડ બાદ તેની પત્ની, પુત્ર અને મોટી પુત્રી 4 મહિના સુધી ધરાસણાના ધક્કા ખાતા રહ્યા, છતાં તેમને તેમની પુત્રીનો કબજો સોંપવામાં ન આવ્યો. આ સાથે બલરામ એકમાત્ર ઘરમાં કમાનાર વ્યક્તિ હોય તેને જેલ થયા બાદ ઘરની આર્થિક હાલત કફોડી બનતા બલરામના પરિવારે પારડી છોડીને બનારસ પોતાના વતન ચાલ્યું જવું પડ્યું હતું. વધુમાં બલરામે જણાવ્યું કે જો ચાઇલ્ડ વેલફેરની ચેરમેન સોનલ સોલંકી અને મંજુબેને આખા ગામમાં ફોન કરીને જણાવ્યું હોય કે બલરામનો કેસ કોર્ટમાં સાબિત થઈ ગયો છે, તો પછી તેણે કોર્ટમાં કેમ પુરાવા ન આપ્યા અને શા કારણે 2 વર્ષ સુધી તેને નિર્દોષ હોવા છતાં જેલની પીડા સહન કરવી પડી? એ બધું તો ઠીક, સામ પક્ષ દ્વારા બલરામની પુત્રી કે જેને ફરિયાદી બનાવવામાં આવી હતી તેને આજ દિન સુધી કોર્ટમાં બલરામની સામે હાજર કેમ ન કરવામાં આવી અને જ્યાં સુધી કોર્ટમાં કેસ ચાલ્યો ત્યાં સુધી કોર્ટમાં તેના વિરુદ્ધ એક પણ આરોપ સાબિત કેમ ન થયો? કારણ કે ચાઇલ્ડ વેલફેર પાસે બલરામ વિરુદ્ધ દુષ્કર્મ સાબિત કરી શકે તેવું એક પણ સાક્ષ્ય કે સાબિતી કે પુરાવો હતો જ નહીં. 4 महीने तक मेरी बेटी को उन्होंने धरासना में कहीं पर रखा. मेरे परिवार वालों ने, मेरे कुटुंबी ने अपनी बेटी को कहा कि भाई जिस पर आरोप लगा तो जेल में है, मेरी बेटी को दे दो, लेकिन कहा कि उसको अपने परिवार वालों से जान की खतरा है इसलिए नहीं दे सकते हैं. और उस बीच उनको ऑनलाइन क्लास, खाने पीने, कपड़ा सब मुहैया कराया गया. लेकिन जब उनकी स्वार्थ पूर्ति हो गई, केस बिगड़ गया, सोचा कि अब मेरी पदोन्नति हो जाएगी, तब उसको फिर दर दर भटकने के लिए मैंने मेरी बेटी को छोड़ दिया. ये कहाँ का इंसाफ उसको मिला? फिर उसकी शिक्षा कहाँ गई? 4 महीने तक पढ़ाया, प्रलोभन दिया. इसके बाद मेरे रिश्तेदार को फ़ोन कर करके 1098 प्लान बलसारों, मंजू बहन, सोनल सोलंकी और कितने 4-5 के नाम है चार्जशीट में, ने फ़ोन कर करके बताया कि आपके भाई पर, आपके पति पर, आपके पिता पर, आपके जमाई पर बलात्कार के आरोप साबित हो गए हैं. फ़ोन करके सबको मानसिक त्रास दी. साहब मुझे इंसाफ नहीं मिला. निर्दोष यदि जिस 1098 हेल्प वालों ने फ़ोन कर करके मेरे सभी कुटुंबों को बताया कि मैं बलात्कारी सिद्ध हो गया हूं, तो फिर उसने साबित क्यों नहीं किया कोर्ट में? यहाँ तक कि जो फरियादी जिसको मेरी बेटी को बनाया, कोर्ट में आज तक मेरे सामने प्रस्तुत नहीं किया और न ही उसको जिससे मुझ पर आरोप लगाया उसको न्यायालय में न्यायमूर्ति के सामने मुझ पर आरोप लगाना चाहिए था कि ना, लेकिन कोई नहीं आया. न कभी आज तक कोई साक्ष्य आया, न कोई गवाह आया, न कोई प्रमाण प्रस्तुत किया. और ऐसे ही मतलब जेल में डाल दो, बदनामी कर दो, फिर जेल से छोड़ दो. तो इससे तो साहब लोग आतंक के राह पर चलने के लिए मजबूर हो जाएगा. फिर आज जो मुझे आप जो पूछ रहे हैं कि भाई आज जो निर्दोष छोड़ रहे हैं, वही तो मुझे सबसे बड़ा कष्ट है. मुझे निर्दोष नहीं छोड़ना है. मुझे इंसाफ इस घटना के कारण मेरी 1.5 लाख रुपये पगार थी. मैं प्रोफेसर था, वो चली गई, बदनामी अलग से हुई. तो ये बात भारत की जनता तक आप लोग पहुंचाइए, ताकि मेरी तो बदनामी हो गई, आगे किसी के गिरेबान पर हाथ डालने से पहले ये 1098 वाले या कोई अन्य 100 बार सोचे. जब गिरफ्तार करने के लिए बाड़ी पुलिस मुझ पर आई तो ताबड़तोड़ मारना क्यों शुरू किया? उनसे सवाल कीजिए कि मारना क्यों शुरू किया, जो कि मैं उस समय मैं अपनी पत्नी, अपनी बड़ी बेटी और बेटा के साथ भोजन करने के लिए बैठा था. मेरी पत्नी, मेरी बड़ी बेटी और बेटा 4 महीने तक, जब तक मेरी बेटी उसके एरी रगड़ गया धरासना जाते जाते, जब उनको खाने पीने, नौकरी तो मैं करता था, सब कुछ चला गया, तो मजबूरन अपने नेटिव पुलिस जाना पड़ा बनारस. अभी मेरी एक ही मांग है, सीधा सीधा मांग है कि जो मान सम्मान मेरा गया है वो मुझे कैसे वापस मिलेगा? जो क्षति मेरी हुई है वो पूर्ति कैसे होगी? मैं समाज में सिर उठा के कैसे चलूँगा? ये मुझे इसका पूरा फॉर्मेट चाहिए. मैं हिंदी संस्कृत पद पर नियुक्त हुआ. ऑन CCTV का कैमरा, यदि मेरे पर कोई दाग हो तो कोई विद्यालय से आकर कोई गवाह नहीं दिया, आज तक ने कोई साक्षी प्रस्तुत किया है. हमारे विद्यालय की कितनी बदनामी हुई साहब. उस विद्यालय का सम्मान कैसे वापस होगा? આજે 2 વર્ષ બાદ કોર્ટે બલરામને નિર્દોષ છોડ્યો છે, પરંતુ તેને એ વાતનું દુઃખ છે કે જે કૃત્ય તેણે નથી કર્યું તેના માટે તેણે 2 વર્ષ સુધી જિલ્લત સહેવી પડી. તો હવે જો તે નિર્દોષ સાબિત થયો તો તેણે જે 2 વર્ષ સુધી ભોગવ્યું અને ગુમાવ્યું તેના માટે જ લોકો જવાબદાર છે. તેમને ક્યારે સજા મળશે? જેલ જવા પહેલા બલરામ સમર્થન પારડીની નામાંકિત સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જ્યાં તેમનો 1.5 લાખથી પણ વધુ પગાર હતો. પરંતુ પુત્રી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યા બાદ તેમની નોકરી છૂટી ગઈ અને જે બદનામી મળી તે અલગથી.
નિર્દોષ છૂટેલ બલરામનો એક જ પ્રશ્ન છે કે 2 વર્ષમાં તેનું જે સન્માન ગયું તેને કેવી રીતે પાછું મેળવશે. જીવનભર પુરાય નહીં તેવી જે ક્ષતિ થઈ તેની પૂર્તિ ક્યારે થશે. પુત્રી પર દુષ્કર્મના આરોપસર 2 વર્ષ જેલમાં ગુજાર્યા અને નિર્દોષ થયા બાદ પણ આ આરોપ સાથે તે સમાજમાં શું મોઢું લઈને ફરશે અને જેના કારણે તેની જે સ્કૂલની બદનામી થઈ તેનું સન્માન કોણ પાછું આપશે. બલરામના જણાવ્યા મુજબ તેની સાથે જે થયું તે થયું, પરંતુ જાહેર જનતા સુધી એ વાત પહોંચવી જોઈએ કે ચાઇલ્ડ વેલફેર જેવી સંસ્થાઓ પણ ચાઇલ્ડ હેલ્પ અને મહિલા સુરક્ષાના નામે કેટલો મોટો અનર્થ સજી કરે છે. માત્ર અહંકારને તૃપ્ત કરવાની આ આગમાં એક વ્યક્તિની આખી જિંદગી અને તેનો આખો પરિવાર બરબાદ થઈ શકે છે. આજે 2 વર્ષ બાદ આખા કેસનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે. કોર્ટે તમામ આધાર પુરાવાને આધારે બલરામ સમર્થને નિર્દોષ જાહેર કર્યો છે, પરંતુ 2 વર્ષ દરમિયાન પરિવાર અને સમાજમાં બલરામની આબરૂના જે ધજાગરા ઉડ્યા અને પુત્રી પર દુષ્કર્મનું જે લાંછન લાગ્યું તે ક્યારેય ધોવાય એમ નથી. નિર્દોષ સાબિત થયા બાદ પણ આ તથાકથિત સમાજ તેને એક આરોપના રૂપમાં જ જોશે.